કેમ છો મિત્રો? મજામાં ને? હું હરેશ જેઠવા એજ્યુ સફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે એ અને એન આર્ટિકલ વિશે લગભગ સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. એટલે તમારે આ માહિતી દ્વારા પછી પરીક્ષામાં ક્યાંય તમને મુશ્કેલી આવશે નહીં. આજના વિડીયોની અંદર હું તમને આર્ટિકલ ધ નો ઉપયોગ કેવી રીતે થાય છે તેના વિશે બહુ સરસ માહિતી આપું છું અને ક્યારે વપરાય તેના સંદર્ભમાં પણ આપણે જાણીએ. મિત્રો, એ, એન અને ધ આ ત્રણ આર્ટિકલ છે. એ અને એનના સંદર્ભમાં એક ખાસ આપણે ધ્યાન રાખીશું કે એના પછી હંમેશા એક વચન નામ આવે. જ્યારે આર્ટિકલ ધ છે એ એક વચન નામની સાથે વપરાય અને બહુવચન નામની સાથે પણ વપરાય છે. મિત્રો, તમે એમ પણ બોલી શકો ધ બોય, ધ બોયસ. તો આર્ટિકલ ધ છે એ એકવચન નામની સાથે પણ વપરાય છે અને બહુવચન નામની સાથે પણ વપરાય છે. એ આપણે યાદ રાખીશું. તો સ્વાભાવિક છે કે તમને તરત મનમાં પ્રશ્ન થાય કે સર, અમે આની પહેલાના વિડીયોની અંદર અમે વાંચેલું અને લખેલું અને જાણવા મળ્યું હતું. તો એ બોય ક્યારે, ધ બોય ક્યારે અને ધ બોયસ. તો ખાલી જગ્યા પછી બહુવચન નામ હોય તો એમાં તો તમે જાણો જ છો કે આર્ટિકલ ધ જ આવે. કારણ કે એ અને એન આર્ટિકલ એક વચન નામ સાથે જ વપરાય. એટલે આ ખાલી જગ્યા પછી બહુવચન નામ છે એટલે ધ આર્ટિકલ. હવે અહીંયા આપણે સમજી લેવાનું કે ખાલી જગ્યા બોય તો ધ બોય ક્યારે અને એ બોય ક્યારે. મિત્રો, જ્યારે જે નામની આગળ એ આર્ટિકલ વપરાય તો એ નામ અનિશ્ચિત છે. તો એ બોય છે એનો ગુજરાતી અર્થ કોઈ એક છોકરો, એવો આપણે અર્થ લેશું. જ્યારે કોઈ એક વચન નામની આગળ એક એન વાપરેલું હોય ત્યારે એક છોકરો અથવા કોઈ એક છોકરો એ આપણે લેવાનું. એટલે એ બોય જ્યારે શબ્દ અહીંયા છે તો સમજી જ લેવાનું કે ભાઈ આ એક અનિશ્ચિત નામ છે, કારણ કે એની આગળ એ આવ્યું છે. એટલે અહીંયા કોઈ એક છોકરો એવો અર્થ લેવાનો. અને ધ બોય તો એ નામ નિશ્ચિત બની જાય છે તો ત્યાં તમારે એનો અર્થ લેવાનો તે છોકરો. આપણે ધ છે એનો અર્થ લખતા નથી, પણ અહીંયા આપણે સમજવાનો છે. ધ બોય એટલે તે છોકરો કે જેના વિશે હું કંઈક જાણું છું. તો આટલી માહિતી મેં તમને આપી એટલે એના ઉપરથી તમે ખ્યાલ મેળવી લીધો હશે. હવે આર્ટિકલ ધ છે એ વ્યાકરણની અંદર મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું કે એ નિશ્ચિત આર્ટિકલ છે. તો આ આર્ટિકલ પછી જે નામ આવશે એ નામ નિશ્ચિતતાનું સૂચન કરશે. કઈ રીતે? તો આપણે એ સમજીએ. દાખલા તરીકે અહીં એક વાક્ય મેં લખ્યું છે, ધીસ ઇઝ એ મેન, ખાલી જગ્યા મેન ઇઝ માય ફાધર. તો અહીંયા પેલું નામ મેં વાપર્યું છે એમાં આ એક માણસ છે. અહીંયા એક માણસ, એક કેવો માણસ કે જેના વિશે મારી પાસે કોઈ માહિતી નથી, પણ એ જ નામ મેં બીજી વખત વાપર્યું છે તો એ નામ છે એ નિશ્ચિત બની ગયું. તો આર્ટિકલ ધ છે એ આ રીતે એના પછી જે નામ આવે છે એ નામ નિશ્ચિતતા સૂચવે છે. તો ખાલી જગ્યા મેન ઇઝ માય ફાધર, તો અહીંયા મિત્રો ધ આર્ટિકલ વપરાશે. ધ મેન ઇઝ માય ફાધર. ધ મેન એટલે તે માણસ. તે માણસ એટલે જેને હું જાણું છું, જેને હું ઓળખું છું. તો આ રીતે આર્ટિકલ ધ છે એ નિશ્ચિત આર્ટિકલ છે. તેના પછી જે નામ આવે છે એ નામ હંમેશા નિશ્ચિતતા સૂચવે છે. દાખલા તરીકે ધેટ ઇઝ એન એપલ, ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. તો પેલું એક સફરજન છે તો બીજી વખત એપલ આપ્યું છે તો એ નિશ્ચિત નામ બની જાય છે. એટલે એની આગળ મારે એક એન નહીં વાપરવાનું પણ ધ વાપરવાનું. ધ એપલ ઇઝ રેડ. તે સફરજન, તે સફરજન એટલે જેના વિશે હું કંઈક જાણું છું. તો આ રીતે આર્ટિકલ ધ છે એ વ્યાકરણમાં ડેફિનિટ અથવા તો નિશ્ચિત આર્ટિકલ ગણાય. હવે આર્ટિકલ ધ છે એના ખાસ ઉપયોગો છે. એ ઉપયોગો મિત્રો તમારે યાદ રાખવા પડે. એમાં કેટલાક અગત્યના ઉપયોગો છે ને એ જ પરીક્ષામાં આવતા હોય છે. બાકી આર્ટિકલ ધના કેટલા એમ કે સામાન્ય ઉપયોગો આપણે 9મા ધોરણથી શીખતા આવીએ, એ ઉપયોગો તો સૌ જાણતા હોય, પણ જે પરીક્ષામાં જે પૂછાય છે એવા કેટલાક ઉપયોગો છે એ હું અહીંયા તમને માહિતી આપું. તો આર્ટિકલ ધનો પહેલો ઉપયોગ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એ એક્ઝામમાં વારંવાર પૂછાય. તો એના સંદર્ભમાં કોઈ પણ એક વચન નામ જ્યારે વાક્યમાં પ્રથમ વખત વપરાય તો તેવા એક વચન નામની આગળ તેના ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન, પણ તે જ નામ વાક્યમાં જ્યારે બીજી વખત વપરાશે તો એ નામ છે એ નિશ્ચિત બની જાય છે. તો એ બીજી વખત વપરાયેલા
નામની આગળ ધ આર્ટિકલ આવશે. દાખલા તરીકે ધીસ ઇઝ એ કોમ્પ્યુટર. આ પેલી વખત વપરાયું એટલે મેં અહીંયા એ વાપર્યું, પણ એ જ કોમ્પ્યુટર શબ્દ બીજી વખત વપરાયું છે, તેથી તેની આગળ એ નામ નિશ્ચિત બન્યું છે. એટલે નિશ્ચિત બનતું હોવાથી તેની આગળ ધ આવશે. એટલે ધ કોમ્પ્યુટર ઇઝ ન્યૂ. ધ કોમ્પ્યુટર એટલે તે કોમ્પ્યુટર જેના વિશે આપણે કંઈક જાણીએ છીએ. તો પેલો નિયમ, જે નામ વાક્યમાં પ્રથમ વખત વપરાય તેની આગળ તેના ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન આર્ટિકલ. પણ તે જ નામ વાક્યમાં બીજી વખત વપરાય, ત્રીજી વખત વપરાય કે જેટલી વખત વપરાય તેવા નિશ્ચિત બનતા નામની આગળ આર્ટિકલ ધ આવશે. તો આના સંદર્ભમાં બીજા કેટલાય એમ કે ઉદાહરણો છે, એ પણ આપણે આસપાસના વાતાવરણમાંથી આપણે શીખી શકીએ છીએ. દાખલા તરીકે આઈ હેવ એ ફ્રેન્ડ. ખાલી જગ્યા ફ્રેન્ડ ઇઝ વેરી ક્લેવર. તો બંને જગ્યાએ ફ્રેન્ડ શબ્દ આવ્યું છે, મેં પહેલી વખત વાપર્યું છે તો તેની આગળ એ છે, પણ એ જ ફ્રેન્ડ બીજી વખત આવ્યું છે તો એ ફ્રેન્ડ નિશ્ચિત બની જાય છે, એટલે તેની આગળ ધ ફ્રેન્ડ ઇઝ ક્લેવર. ધ ફ્રેન્ડ એટલે તે મિત્ર. બીજો ઉપયોગ છે, જે નામ આખી જાતિનું સૂચન કરતું હોય તો એ આખી જાતિનું સૂચન કરતા નામની આગળ આર્ટિકલ ધ આવે. તો તરત તમને પ્રશ્ન થાય કે આખી જાતિ એટલે સર કઈ રીતે? મિત્રો, તમે એક નામ બોલો અને એની આખી સમગ્ર જાતિનો ઉલ્લેખ થઈ જાય. તો એવા નામ છે એ વ્યાકરણની અંદર ગુજરાતીમાં એને સામાન્ય નામ કહેવાય અને અંગ્રેજીમાં એને કોમન નાઉન કહેવામાં આવે. તો આવા કોમન નાઉનની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો એ કોમન નાઉનની અંદર જેટલા પ્રાણીઓના નામ છે એ બધા જ પ્રાણીઓના નામ એ કોમન નામ ગણાય છે. તો એ બધા જ પ્રાણીઓના નામની આગળ આર્ટિકલ ધ આવશે. દાખલા તરીકે ખાલી જગ્યા કાવ. તો આપણે એક કાવ શબ્દ બોલીએ, ગાય શબ્દ બોલીએ અને આખી જાતિનો ઉલ્લેખ થઈ જાય. તો અહીંયા આપણે ત્યારે એમ કે એન આર્ટિકલ વિશે નથી વિચારવાનું. આ કાવ શબ્દ છે એ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે, તેથી તેની આગળ ધ કાવ આવશે. ખાલી જગ્યા કેમલ. તો આ કેમલ એટલે ઊંટ. તો અહીંયા સમગ્ર એમ કે ઊંટ જાતિનો ઉલ્લેખ થાય. પછી ભારતમાં ઊંટ જોવા મળે કે આફ્રિકામાં ઊંટ જોવા મળે, પણ આખી જાતિનું સૂચન થતું હોવાથી અહીંયા આપણે એ આર્ટિકલ નહીં વાપરીએ, ધ આર્ટિકલ વાપરીશું. ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટ. જો ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તો તરત જ આપણને મનમાં પ્રશ્ન થાય કે સર આમાં એ નહીં આવે અને ધ પણ આવે. હા, પણ મિત્રો, આ એલિફન્ટ શબ્દ છે એ આખી જાતિનું સૂચન કરે છે, એટલે તેની આગળ આપણે આર્ટિકલ ધ વાપરીશું. તો હવે બીજું ક્લેરિફિકેશન તમને કહી દઉં કે આવું જાતિવાચક નામ પ્રાણીનું હોય, પક્ષીનું હોય, ફૂલનું હોય, મનુષ્યનું હોય, એવા જાતિવાચક નામ મોટે ભાગે વાક્યની શરૂઆતમાં જ જોવા મળશે. તો જ્યારે કોઈ જાતિવાચક નામ વાક્યની શરૂઆતમાં હોય ત્યારે એ આખી જાતિનો ઉલ્લેખ કરતું હોવાથી તેની આગળ આર્ટિકલ ધ આવશે. પણ એ જ જાતિવાચક નામ જ્યારે વચ્ચે આવશે ત્યારે એ આખી જાતિ નહીં સૂચવે, ત્યારે ફક્ત એકનો જ ઉલ્લેખ કરશે. તેવા એકવચન નામની આગળ એ અથવા એન આર્ટિકલ આવે. દાખલા તરીકે જો મેં આ એલિફન્ટ વાક્યની શરૂઆતમાં વાપર્યું એટલે આખી જાતિ સૂચવે, એટલે ત્યાં ધ આવ્યું. પણ આ જ એલિફન્ટ શબ્દ હું આવી રીતના પણ લખી શકું વાક્ય. યસ્ટરડે આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ બાજાર. બાજાર કાઉન્સમાં આપ્યું છે એ, એન અને ધ. તો તરત જ મનમાં તમને પ્રશ્ન થાય કે આમાં મારે એન વાપરવું કે ધ વાપરવું? તો હવે મેં તમને સ્પષ્ટ મિત્રો સમજાવી દીધું કે જાતિવાચક નામ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા રૂપે હોય તો ઈ જાતિવાચક નામ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે, તેથી તેની આગળ આર્ટિકલ ધ. પણ એ જ જાતિવાચક નામ જ્યારે વચ્ચે આવશે ત્યારે એ આખી જાતિનું સૂચન નથી કરતું, ત્યારે ફક્ત અને ફક્ત કોઈ એકનો જ ઉલ્લેખ કરે છે. તો એ એકનો ઉલ્લેખ કરતું હોવાથી તેની આગળ આપણે એના ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન આર્ટિકલ આવશે. તો યસ્ટરડે આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ બાજાર. ગઈકાલે મેં બજારમાં એક હાથી જોયો. તો અહીંયા એલિફન્ટ શબ્દ આખી જાતિ માટે નથી, કોઈ એક હાથી માટે વપરાયું, તેથી મારે એની આગળ એન આર્ટિકલ વાપરવાનું. તો આર્ટિકલ ધ છે એનો બીજો ઉપયોગ આ ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે. બરોબર? હવે આર્ટિકલ ધ વિશેના બીજા કેટલાક ઉપયોગો છે. એ ઉપયોગો
આપણે સામાન્ય ઉપયોગો છે, તો એ હું તમને થોડાક એમ કે જુદા એમ કે પોઈન્ટ દ્વારા તમને માહિતી આપું, જે આપ અવારનવાર પુસ્તક દ્વારા તમે જ્યારે લેસન ભણતા હો મિત્રો, ત્યારે પણ દરેક વાક્યમાં આર્ટિકલ ધ એન ધ નો ઉપયોગ તમને જોવા મળતો હોય છે. તો એના સંદર્ભમાં તમે જુઓ, અહીંયા હું ધ આર્ટિકલ એમ કે અહીંયા મૂકું છું. તો આર્ટિકલ ધ છે એ કઈ કઈ રીતે એમ કે આપણને વપરાતું જોવા મળે છે. આપણે 9મા ધોરણમાં ભણ્યા, 8મા ધોરણમાં ભણ્યા, તો આટલા એમ કે નામ તો આપણે ખાસ યાદ રાખીશું કે ખાલી જગ્યા પછી જે નામ આપણને કેપિટલમાં જોવા મળે, મોટા અક્ષરથી લખેલું, તો આવા કેપિટલ અક્ષરવાળા જેટલા નામ છે એ કોઈ ખાસ નામ છે. એ ખાસ નામમાં વિશિષ્ટ ગુણને કારણે ઈ આર્ટિકલની આગળ એ કે એન ક્યારેય નથી વપરાતું. એવા વિશિષ્ટ ગુણને કારણે ઈ નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો એવા ખાસ નામ એમાં સૌથી પહેલા નદી આવે, જેને અંગ્રેજીમાં રિવર કહેવાય. નદીના નામની આગળ આર્ટિકલ ધ. દાખલા તરીકે ખાલી જગ્યા નર્મદા. તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, ખાલી જગ્યા પછી કેપિટલ આપ્યું છે. તો હું તમને એક ટેકનિક શીખડાવું. ઘણી વખત આપણે ભૂલી ગયા હોય કે ખાલી જગ્યા પછી કેપિટલ અક્ષરવાળું નામ હોય, તો એ કેપિટલ અક્ષરવાળું નામ એ ખાસ નામ છે. તો એ ખાસ નામની આગળ આર્ટિકલ ધ આવે. તો એ ખાસ નામની અંદર આપણે સૌથી પહેલા નદી વિશે જાણી લઈએ. એના પછી પર્વત. તો જેટલા પર્વત હોય એ પર્વતના નામની આગળ આર્ટિકલ ધ આવે, પણ એનો પહેલો અક્ષર તો કેપિટલ જ હશે. જો ખાલી જગ્યા હિમાલયાઝ, હિમાલયાઝ. તો ખાલી જગ્યા પછી કેપિટલ વાળું નામ છે એટલે સમજી જ લેવાનું કે ખાસ નામ. ખાસ નામ એટલે આર્ટિકલ ધ. તો ધ હિમાલયાસ. હજી આમાં મિત્રો એક નાનકડો પોઈન્ટ કહી દો. આપણે જ્યારે વિદ્યાર્થી હોય અને ભણતા હોય ત્યારે આપણામાં અનેક પ્રશ્નો થતા હોય. આપણને એમ થાય કે ભાઈ આ હિમાલયાસ બહુવચન શા માટે? એક વચન ક્યારેય તમને જોવા નહીં મળે. તો મિત્રો એ હિમાલયાસ છે, એની અંદર અનેક નાની મોટી પર્વતમાળા છે. એટલે બધી જ પર્વતમાળા છે એ એમાં ગણી લેવામાં આવી. એટલે હિમાલયાસ શબ્દ તમને ક્યારેય એક વચનમાં જોવા નહીં મળે, બહુવચનમાં. પર્વતના નામની આગળ આર્ટિકલ ધ આવે. તેના પછી ત્રીજો ઉપયોગ છે. તો મિત્રો આપણે ખાસ એ ધ્યાન રાખશું, આપણને ઘણી વખત પુસ્તક દ્વારા એ માહિતી ન મળી હોય કે ખાલી જગ્યા પછી કેપિટલ અક્ષર હોય તો આપણે કોઈ નિયમ જાણવાની જરૂર નથી. ખાલી જગ્યા પછી કેપિટલ અક્ષર, તો એ ખાસ નામ, એટલે ખાસ નામની આગળ આપણે આર્ટિકલ ધ જ વાપરવું. બરોબર. તો પછી આપણે વિશેષ એમાં એમ કે આપણે જાણી શકીએ કે નદી છે, પર્વત છે, પવિત્ર પુસ્તક. દાખલા તરીકે ખાલી જગ્યા રામાયણા, રામાયણા. તો એમાં કેપિટલ છે તો ધ આર્ટિકલ. તો એના પછી નંબર 4. તો નંબર 4 ની અંદર આપણે રણ છે. જો રણના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે. ખાલી જગ્યા સહારા ડેઝર્ટ. તો કેપિટલ અક્ષર તો તમને ચોક્કસ જોવા મળશે. તો ધ સહારા ડેઝર્ટ. પછી કેટલાક અગત્યના ટ્રેનના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. તો ખાલી જગ્યા આપણને એમ જોવા મળે રાજધાની એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ. તો કેપિટલ અક્ષર આવ્યું, આર્ટિકલ ધ છે. દાખલા તરીકે પર્વતો આવી ગયા, રણ આવી ગયા, પવિત્ર પુસ્તકો આવી ગયા, નદી આવી ગઈ. પછી જેટલા એમ કે જાતિ છે એ જાતિ બતાવતા નામની આગળ પણ આર્ટિકલ ધ આવે. ખાલી જગ્યા હિન્દુઝ. તો એનો અક્ષર તો મિત્રો તમને કેપિટલ જ જોવા મળશે. તો ધ હિન્દુઝ અહીંયા આપણે વાપરી શકીએ, ધ હિન્દુઝ. ખાલી જગ્યા મુસ્લિમ્સ, મુસ્લિમ્સ. તો ધ મુસ્લિમ્સ. તો જાતિના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. જાતિની સાથે સાથે કુળ પણ આવે. દાખલા તરીકે આપણે મહાભારતમાં ખાલી જગ્યા પાંડવાસ, તો ધ પાંડવાસ. ખાલી જગ્યા કૌરવાસ, ધ કૌરવાસ. તો જાતિ છે, કુળ છે, તેવા નામની આગળ આર્ટિકલ ધ આવશે. તેના પછી આપણે ઐતિહાસિક સ્થળો છે કેટલાક. જો આપણે પ્રવાસમાં જતા હોય તો આપણને કેટલાક એમ કે અવારનવાર ઐતિહાસિક સ્થળો જોવા મળતા હોય. તો એની અંદર આપણને એમ થાય કે ભાઈ આમાં આર્ટિકલ ધ તાજમહલ છે. તો આ ઐતિહાસિક સ્થળ વારંવાર મિત્રો આ પરીક્ષામાં પૂછવામાં આવે છે. જેટલા ઐતિહાસિક સ્થળો છે એ ઐતિહાસિક સ્થળોના નામની આગળ આર્ટિકલ ધ આવશે. ખાલી જગ્યા રેડ ફોર્ટ. આપણે દિલ્હી જઈએ એટલે આપણને લાલ કિલ્લો જોવા મળે, એટલે તરત જ આપણને મનમાં એમ થાય કે ભાઈ આ ઐતિહાસિક સ્થળ છે. હા, તો તેવા નામની આગળ આર્ટિકલ ધ. તો ધ રેડ ફોર્ટ. તેના પછી આપણને બીજા એમ કે કેટલાક પોઈન્ટ છે. તો એના સંદર્ભમાં તમને કે જેટલા ન્યૂઝપેપર વર્તમાન પત્રો છે, તો વર્તમાન પત્ર હોય,
પછી સામયિકો હોય, મોટા સામયિકો, તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. દાખલા તરીકે ખાલી જગ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો આ વર્તમાન પત્ર છે અને એ વર્તમાન પત્રો મોટે ભાગે પ્રખ્યાત હોય સમગ્ર દેશમાં, રાજ્યમાં. એવા વર્તમાન પત્રો, આપણા લોકલ લેવલના વર્તમાન પત્રો એમાં આવતું નથી. તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ખાલી જગ્યા ઇન્ડિયા ટુડે, ઇન્ડિયા ટુડે આ એક મેગેઝિન છે. તો મેગેઝિનના નામની આગળ પણ આર્ટિકલ આવે. જો મિત્રો, મેં તમને પોઈન્ટ આપ્યો છે, પોઈન્ટ તમને ક્યાંય પુસ્તકમાં નહીં મળે કે ખાલી જગ્યા પછી પ્રથમ અક્ષર કેપિટલ હોય એટલે સમજી જ જવાનું કે ખાસ નામ. તો જેટલા એમ કે ખાસ નામ છે એ કેપિટલથી લખેલા હશે, તો એવા કેપિટલ અક્ષરની આગળ ખાલી જગ્યા હોય નામ, તો એની આગળ આર્ટિકલ ધ આવે. તો આર્ટિકલ ધના આટલા કેટલાક ખાસ ઉપયોગો હતા એ મેં તમને કહ્યા. મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? મને આશા છે કે મારે ખાસ જે તમને એન અને ધ આર્ટિકલ વિશે જે સમજૂતી આપવી હતી, આર્ટિકલ ટોપિક એવો છે કે આપણને કોઈ પણ એમ કે પુસ્તકમાં જોવા મળે, પણ મારે તમને જે પાયાની માહિતી આપવી હતી કે જેના દ્વારા તમે સમજી શકો કે એ આર્ટિકલ તો એ કથી જ્ઞમાંથી ઉચ્ચાર, એન આર્ટિકલ અથી અહમાંથી ઉચ્ચાર, ધ આર્ટિકલ એ ક્યારે એમ કે એ નિશ્ચિત નામની આગળ જ એમ કે વપરાય. તો આ કેટલાક મેં સમજૂતી તમને આપી, એ સમજૂતી જો તમે ધ્યાન રાખશો તો તમને ચોક્કસ આવડી શકશે. મને આશા છે કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.